સમગ્ર પરિવાર મળી તેમના સુપુત્ર ભાઈ શ્રી માહુંગજી બધાને મળી અને એક આવો ભજન સત્સંગ મહિમા રાખ્યો અને ધનનો સદુપયોગ કર્યો. કોટી કોટી વંદન. આજના ભજનમાં આપણું ખોરણા પવિત્ર ભક્ત મંડળ, ભાઈઓ બહેનો, માતાઓ, વડીલો, મુઘરા મહેમાન, દૂર દૂરથી સંતો ભક્તો બોલાઈ આપણોને આવો દર્શન પ્રસન્નનો લાભ આપ્યો. કોટી કોટી વંદન. અમારે ત્રપરા ભક્ત મંડળ વધારેલ છે, તુમડ ભક્ત મંડળ વધારેલ છે અને વાસણી ભક્ત મંડળ વધારેલ છે, કણજરા ભક્ત મંડળ વધારેલ છે. નામી અનામી દરેકે ભજનમાં વધારી અને આપણને આવો દર્શનનો લાભ આપ્યો. કોટી કોટી વંદન. વ્યાસપીઠને દીપાવતા પરમ પૂજ્ય સંત શિરામણી વાસણીથી વધારેલા કનુરામ મહારાજ, ત્રપરાથી વધારેલા પૂજ્ય સંત શિરામણી એવા સોમારામ મહારાજ, આગળ વાણીનો દોર સારો ચાલ્યો. સોમારામ મહારાજે પણ આપણને સત્સંગનો લાભ આપ્યો, કનુરામ મહારાજે સત્સંગનો લાભ આપ્યો. આગળ સંતોએ સરસ વાત કરી, અમને સોમારામે સરસ વાત કરી હતી કે જે મનુષ્ય અવતાર મોઘામાં મોઘો છે, અને તુલસીદાસ મહારાજે વાત કરી છે તુલસીદાસ મહારાજે કીધું કે સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ દોઈ. જે કરી જાય સત્સંગમાં જીવન કા ફળ હોય. જીવનમાં બધું મળે આપણને. ગાડીએ મળે, લાડીએ મળે, પાડીએ મળે, બંગલાએ મળે, પણ એ બધું મૂકીને જવાનું છે. એ વાયનું છે બધું, અને અહીંયા રહેવાનું છે. કોઈ ભાયકશાળી જીવાતમાં હોય એમને આવો સંતનો સમાગમ અને હરિની કથા મળે. પંડિતોને બોલાવી અને ઘણા બધા એમ ઘરે કથાઓ કરાવે છે. તો પંડિતો સત્યનારાયણ ભગવાનની કથા કરે તો એની અંદર તમને સત્યનારાયણ ભગવાનનું જાણવા મળે. વિષ્ણુ પુરાણની કથા કરે તો એમાં વિષ્ણુ ભગવાનનું જાણવા તમને મળે. શિવ પુરાણની કથા કરે તો શિવનું વાક્ય તમને જાણવા મળે. અને આ વ્યાસપીઠને દીપાવતા મહાપુરુષો એ હરિની કથા કરે, અને હરિની કથામાં એ તમારી કથા કહેવાય. અને ઈ કથામાં તમને તમારું જાણવા મળે. આ દેહ નતો તાર હું ક્યાં હતો, અને સતા દેહ હું ક્યાં છું, અને આ દેહ પડશે તારે હું ક્યાં જાયો. આપણે ઘરે હતા તાર નક્કી કર્યું તો ખોડાના ભજનમાં જવું છે. ઘેર બેઠા નક્કી કરેલું હતું. એ કારણ આપણે ખોડાણા આયા ભજનમાં. ઘેર બેઠા બેઠા કે દિલ્હી જવું છે, કે મુંબઈ જવું છે, કે અમદાવાદ જવું છે, તમે જો નક્કી કરો નિયો જવાય ને બધું નક્કી કર્યું, પણ આ પડતર જો જવાનું છે હીરો હજી નક્કી કર્યા વગર બાકી પડ્યું છે. અને એના માટે આવા સંતોનું શરણું સ્વીકારવું પડે. संत हरि का पोड़िया कौची उनके पास गरज वाकू देद है खुली जावे सुंदर द्वार द्वार
ગુરુ કરાવવા તે બહુ સહેલી વાત છે અને ગુરુ કે એમ કરવું એ કઠિન વાત છે માટે કરીને કીધું કે વિપદ પણ વણસે નહીં સોય હરિજન નું પ્રમાણ મેરું ડગે જેનું મનડું ના ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ ના સરખો રાજ્યો ઘરે દમયંતી રાણી અડધા વસ્ત્રે વનમાં ભમ્યા ના મળ્યું એમ કે ગુરુ માટે શું કર્યું છે તમે વિચાર કરો ને અમારે ઉમેદરામ મારા ધુંભળવાળા ઘણું કે છે મોડ ના અખલન મોડ નું વળ વાયા નહીં હરિશાન કે ખાપાડા મેળ ના પડે અમારા ભલોનો ભાઈ ગુરુ છે ભલોનો મહારાજ અમારે ગુરુ છે એમ કે ખરા પણ ગુરુ કેવું કરે અમારે ગુરુ જબરા છે મહાન છે પણ ગુરુ કેવું કરે ભજનમાં જતો સંતોના ગહારામ રહ્યો ને તો આ વાતનું ભાન થશે ન કે એમ ઘેર બેઠા કોઈ મેળ પડે એવો નહીં સાખીની અંદર વાત કરી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે ગુરુવે નમઃ કેટલી ઊંચી વાત કરી છે તમે જેને બ્રહ્મા કહો છો જેને વિષ્ણુ કહો છો જેને દેવો કહો છો જેને મહેશ્વરમ કહો છો એ ગુરુ છે અને બીજો નથી ગુરુની ગરજ સદાના માટે રાખવી પડે અરે ગરજ રાખીને તમે કરજો ગુરુજીની વાણી અંદર વાત કરી ગરજ રાખીને તમે કરો ગુરુની સેવા કરો સેવા તો મળે મેવા નહીં તો નથી લેવા કે દેવા જેમ શાળાની અંદર બાળકને વિદ્યાર્થી તરીકે દાખલ કરો અને બાળક શિક્ષક નું કહેવું કરે તો એન્જિનિયર સુપરવાઇઝર ડોક્ટર કે વકીલ બને છે અને તો કદી ગુરુ કરાયા હોય અને ગુરુ કે એમ કરો તો રામાયણ ની અંદર તુલસીદાસ મહારાજ એક ચોપાઈ લખી છે નર હસીકરણી કરે તો નારાયણ બને આપો તજો હરી ભજો તજો નગ સિંહ વિકાર तुलसी जा को वंदन करे भगवंत को अवतार एक गुरु वचन माटे राजा हरिचंद्र राज छोड़ी मेक्यो राजा भरतुरीए राज छोड़ी मेल्यो एक गुरु वचन माटे गुरु कराया हो तो भले कराया गुरु नी कदर करजो अने घाटे ज्या छवई मेल पड़े हो नहीं तमे वधी गंगाजी जो अने गंगाजी में जो कदी पानी पीवा जवुं तो घाटे उतरवू पड़े एम परमात्मा आ घाटे उतर्या छे गीता नी अंदर श्री कृष्ण परमात्मा ए बात करी हे अर्जुन तू कोई तत्वज्ञानी संतना शरणे जजे अने तने परमात्मा नी प्राप्ति देशे कृष्ण परमात्मा पोते भगवान था पण एवं कीधुं नतुं के मो भगवान छुं अने मो तने भगवान नी ओळखाण करावुं भगवान नी पूजा करवाथी गुरु ना मळे अने गुरु नी पूजा करवाथी भगवान मळे ने भगवान करता गुरु विशेष छे अने गुरु ना तोले कोई ना आवे गुरु नु ऋण आपणे ना चूकवी शका तमे गमे एम करो तो गुरु नु ऋण ना चूकवी पड़े के अपना महापुरुषे कीधुं दासो ना दास थईने रहीए रे सहेली आजे आनंद मारा उर्मा एक मां बाप नु ऋण आपणे ना चूकवी शका ईने आपणे नाना मोटा कर्या छे અને કદી કપડા રંજીન પડ્યા હોય તો માતાએ મૂઢું નથી મળ્યું
અને માતાનો એવો ભાવ છે કે મારું બાળક ધંધે લાગે, કઈ ડિગ્રી ને પ્રાપ્ત કરે, કેમ સંતનો પણ એવો માતા જેવો ભાવ છે. માટે કરી બધું જડીબુટી સમજણની મળે સદગુરુ પહાડ તારો ભાવ ભગવાન બની જાય. વાલો પ્રેમ ને વચ દયા રાજી, એમાં શું કરે પંડિત ને કાજી. આયો જવાનો છે, સીધો છે રસ્તો, અને પંથ વાલે ગાલી છે આડી વાળ્યો. પ્રેમ પ્રગટ કરો, પંથાબંધી કરવાની જરૂર નથી. પ્રેમ વિના ભાગે ને હેત વિના ની હડી, અને આખો કે બોથું બોળ ના દોડે બખ્તર ની ભજન ગાવાય ચાલ્યા છે. અને હાથે ધાલીને કોઈ ચાર્જ રકે બી ના પૈકા તો બોથા બોળ છે. તો પેલી મકા ના દાતા કોઈ અવકાર આલી કા કોઈ પોણી પૈકા તો બરાબર છે, નકે પછી બોથા બોળ દો છે ને. તારા વાગણીએ કોઈ પૂછે નહીં આવે તો કે અવકાર બેઠો આપજે. એક ભાઈએ આવો સત્સંગ કર્યો, ત્યાં બધા ભક્તો કે પેલા ભાઈ કહેતા કે તારો વાગણીએ કોઈ પૂછીને આવે કે અવકાર બેઠો અને હડક જતા અહીંયા હવાર ગઈ હતી. હવાર તો પેલા ક્યાં ઘરે ભાઈ તો ઘરે જ નતા, અને બેન ઘેર હતો કે ફલાણો ભાઈ જોઈ ગયા છે, બીજો ગોમ ગયેલા ઘેર નહીં કે પેલા પાછા આવ્યા. બીજા દિવસે ભજન હતો ને પેલા ભાઈ ભજનમાં આવ્યા કે કાલે અમે બધા ભક્તો કે તાર ઘેર આવ્યા હતા કે જેમ કે તે કાલ કીધું નતું, તાર વગડીઓ પૂછીને કોઈ આવે તો કે અવકાર બેઠો આપજે. લપટ કે તમારી ભૂલ થાય છે કે જેમ મેં મારા વગડીએ જો કીધું કે તમે વગડ્યું તું ભજન કે તારા વગડીએ કીધું તું. એક ડોહા અને એને 4 છોકરા, અને ડોહા બાપ બહુ લોભિયા હતા. પૈસા ખરા પણ અઠિયો ના જોડે કઠિયો. એકને કોઈ વડે અમારા અજમલભાઈ જેવા ભગત મળી ગયા છે. ડોહા બા કહેતા તમારા પૈસા ગણાય છે અને તમારા છોકરા 4 છે, તે કોક ધંધો ચાલુ કરો ના સારું. છોકરાને બધા છોકરા કે પૈસા ડોહા સમજાવો કોક. ડોહા કે પૈસા છે અમે ધંધો કરા, પણ ડોહા કે પૈસા હાલે તારે કે જ્યાં તો બધા ભેગા છે. ડોહા વાત કરી તો કે પૈસા પડ્યા અમે શું કામ આવશે ને આપણે કોક ધંધો કરો પછી રૂપિયાનો વધારો થાય કે તમે કે બાપા પૈસા હાલો તો કે પેલા કે પૈસા ચાલુ તારે શું ધંધો કરશે. કોક તારે પેલા હતા ને છોકરા એને બધા ગેરેજ ના કારીગર હતા, તો કે આપણે ગેરેજ નો ખબરી ગઈ તો કે તારે એમ કરો, ડોહે પૈસા આલ્યા હોવાની તો બધું ગેરેજ નો બધું પોન પકડ ને બધું સામાન લાવ્યું અને રૂમ ભાડે રાખવા નીકળ્યા. પણ રૂમ ભાડે મૂકીને પેલા હતા લોભિયા, રૂમ ના પૈસા પૂરતું ભાડું ન આલી ગઈ. અને 3જા માળે રૂમ હતી ને શેઠની હતી, હજુ ત્રીજા માળે રૂમ રાખી અને એ ગેરેજ નો ભાઈ લેરા બોર્ડ લગાવ્યો ગેરેજ નો. હવે 3જા માળે કોઈ ગાડીઓ હવે કરાવવા જાય કે બાઇક લઈને 4-6 મહિના ધંધો ચાલુ રાખીને બેસી રહ્યા, કોઈ ના આવ્યું. પેલા ભાઈ ફરતા ફરતા જ્યાં કે કેવો ધંધો ચાલે છે કે ગેરેજ ના છે, કોઈ કે આવતું નથી. 4 મહિના 6 મહિના થઈ ગયા કે બેઠા એમ ને એમ. પેલો કે હવે 3જા માળે કોઈ ગાડીઓ લઈને આવે કે બાઈક હમું કરાવવા, એ તો કેવા ભજાયા રૂમ હોય તો કે આવે ભલા કરતા કે ધંધો બદલી નાખો. પેલો કહેતા કે ધંધો બદલી નાખો હેડો કહો તો કે ભાઈ શું બદલે છે, જમવાની લોટ બનાવી દીધી ઉપર. જમવાની લોજ બનાવી પેલા ભાઈ ગયા 4-6 મહિના છે પેલા ઓટો માર્યો કે કેવો ધંધો ચાલે છે, લોજ કરી કે કોઈ આવતું નહીં. આમ જોઈએ તો એટલે બોર તો બદલ્યું જ નહીં, હજી ગેરેજ નું બોર લગાવેલું છે કે બોર હજી બદલ્યું નથી.
તારા તો આપણું અમે કોઈ હમુંદી આવ્યો કોના કરતા કે હેડો હવે કોઈ બીજો ધંધો કરે પિતા શું કરશે કે રિક્ષા લાવશે કે લાવવાની તારે વિહાજી વાળી તો રિક્ષા લાવી આ રિક્ષા લઈને કોઈટે જેવું સ્ટેશન હોય કે જૂના ડીસા જેવું હોય કે ગઢ જેવું હોય અહીંયા 4 છોકરા ડોહા 5 જણા રિક્ષા બેસી ઘરાક બેહવા આવે પણ તાકી પાછા મળે કરતા મેળવી ગયો 4-6 મહિના हुआ ना आऊ છું પેલો ભાઈ ફરતા ફરતા કે રિક્ષા में नहीं पालव तो कि नागी जाओ कि कोई बेवा नहीं આવતો એટલે કે તમે 4 છોકરા ડોહા બધા કરના બેવાપરા પેસેન્જર આવા તો કે તાજીન પાછું જ વળા કે હવે આવો ધંધો કરવો નહીં આ રિક્ષા ની જો નજીમ થકી જઈશ ત્યારે તો 4 છોકરા ડોહો રિક્ષા લઈને ગાડી હેડ્યા બના જેવી નજીમાં ખડો હેડી નોખવા હેડ્યા ને એક કે આપણે રિક્ષા માં નોખી ગયા ને કે વીમો પાસ કરાઈ ગયો નકે કે આપણા સમાધાન કરતા વાળા અત્યારે નોખવા હેડ્યા ને વીમા વાળા અહીંયા ઉભા જ હીરા ભાઈ દાદા જો વિડીયો કરી લીધો પેલા રિક્ષા માં નોખીને આરે વીમા કંપની ગયા કે અમારી રિક્ષા કે નજીક પડી કે વીમો પાસ કરો પેલે વિડીયો કાઢીને બતાવ્યો એટલે કે પડી શકે તમે નોશી છે મારે કહેવાની થીમ છે અતિ લોક પાપનું મૂળ છે આપણને જો પરમાત્માએ પુરુષાર્થ આપ્યું હોય ને તો પરમાર્થના કાર્યોમાં હાથ લંબાવો ભક્તોને સંતોને માનતા હોય તો યમો ગાયોને માનતા હોય તો યમો પંખીઓને માનતા હોય તો યમો ગીતાની અંદર શ્રી કૃષ્ણ પરમાત્માએ વાત કરી હે અર્જુન કરેલું કોઈનું ફોકટ ના જાય દ્વાર સહિત આપે ગિરધારી અને ભાર ના રાખે કોઈનો મોરારી વાપરે વધે પણ વાપરવું કઈ જગ્યાએ કદીક જુગાર રમીને વાપરવા મળે તો કદીક દારૂ વાપરવા મળે તો હોય જાય પણ પરમાર્થના કાર્યોમાં તમને પુરુષાર્થ મળ્યું હોય તો પરમાર્થના કાર્યમાં તમે વિચાર કરો કે એક ઓબાનો ગોટલો વાયો હોય અને સમય જાતો ઈ ઓબો ફાલી ફૂલીને તૈયાર થાય અને એક ફળના ઉપર કેટલો બધો ફળ આપી દે છે આપણે બાજરીનો એક જ કણ વાયો હોય તો સમય જાતો ઉપર જેટલા કણ આપી દે તો કોઈને મોડા તો કોઈને વેલા માટે કરીને ગુરુ પ્રત્યે ખૂબ વિશ્વાસ અને વિશ્વાસ હશે તો તમારું કાર્ય થશે ને આજે મને આમાં ભક્તિની અંદર આ 33મું વર્ષ ચાલે છે અને 33 વર્ષની અંદર ઘણા લોકોને પાપના પંથેથી પાછા વાળી અને આ ધર્મના માર્ગે દોર્યા છે તો અત્યારે લોકો કહે છે કે જયારે અમે ગુરુ નતા કર્યા ત્યારે કે ઘંટીએ તો લોટ વેસાતો લઈને ખાતા હતા અત્યારે એવું કે છે અને અત્યારે ધાબા ભરી બેઠા છે ઘરે ગાડીઓ ટ્રેક્ટરો પણ જેમ કે પેલો અવળા માર્ગે જતું હતું કમાયેલું ધન એ કે ખરેખર